વેપારી લૂંટાયા। શહેરના પીલ ગાર્ડન પાસે 3 શખ્સોએ છરીની અણીએ વેપારીને લૂંટી ફરાર। ભાવનગર શહેરના સોની બજારમાં જૂની વસ્તુઓ અને નોટો બદલવાનો વેપાર કરતા 68 વર્ષીય વેપારીને ગણતરીની લગભગ 9:30 વાગ્યે જશોનાથ સર્કલ પાસે વાહનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેમને છરી બતાવી મોઢું દબાવીને તેમજ મારી નાખવાની ધમકી આપીને ત્રણેય શખ્સોએ 5000ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। વેપારીએ ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોરના કંસારા બજાર આઝાદ ચોક વિસ્તારમાં રહેતા 68 વર્ષીય અશોકભાઈ શાહ જૂની વસ્તુઓની લેવેચ અને ફાટેલી નોટો બદલવાનો વ્યવસાય કરે છે। તેઓ નોટો બદલવાનું કામ પૂરું કરીને સિહોર જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા। તે દરમિયાન 3 અજાણ્યા શખ્સોએ તેમની પાસે આવ્યા અને તેમાંથી એક વ્યક્તિએ છરી બતાવી, બીજાએ અશોકભાઈનું મોઢું દબાવ્યું અને ત્રીજાએ પૈસાની માંગણી કરી હતી। જ્યારે વેપારીએ પૈસા આપવાની ના પાડી ત્યારે લૂંટારાઓએ એકબીજાને સંજય, શ્યામ અને ફારૂક નામથી સંબોધીને ડોસાના ગળે છરી રાખ, એમ ડોસાનું મોઢું પકડી રાખ અને ડોસાના ખિસ્સામાંથી પૈસા કાઢી લે તેમ બોલતા હતા। ત્રણેય શખ્સોએ અશોકભાઈને મારી નાખવાની ધમકી આપી અને બળજબરીપૂર્વક તેમના ખિસ્સામાંથી ₹5000 લૂંટી લીધા હતા। પૈસા લૂંટીને તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને અશોકભાઈએ બૂમ કરતા લોકો ભેગા થયા, પરંતુ ત્યાં સુધીમાં લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા। તેમણે લૂંટારાઓને જોયા હોવાથી ઓળખી શકે છે। આ ઘટના અંગે વેપારી અશોકભાઈએ સંજય, શ્યામ અને ફારૂક નામના 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।